હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જો હરેશના બૂટ પણ તૂટી ગયા છે. તૂટી ગયા હરેશ? હવે શું કરશો? એમ કે એટલા ન તૂટી ગયા, શું કરશું લે. સાચેમાં બહુ કાલ ચાલ્યા ને એટલે થાય એવું થાય. અને જો બસ હવે અમે લોકો અહીંયા બનારસથી હવે કાનપુર જવાના છીએ. કાનપુર તો કઈ અમે લોકો હવે જઈએ છીએ, બસ ખાલી રસ્તા મળી જાય. કારસ મળી જશે રસ્તો? નહીં વાંધો હોય, કદાચ મળી જાય. મેપ ચાલુ છે, બતાવે છે રસ્તો એવું છે. અને ભૂખ પણ બહુ લાગી છે ને હરેશ? રાતે પણ નાસ્તો કર્યો જ સાચી છે. રાતે પણ અમને ટાઈમ જ નથી મળ્યો. દર્શન કર્યા એટલે 10:30 થઈ ગયા. પછી 10:30 બસ ખાલી સૂકો નાસ્તો નહીં, વડાપાવ ને એવું બધું ત્યાં મળતું હતું, પછી ખાઈ લીધું. અને પછી હોટેલે આવીને એટલા થાકી ગયા હતા ને ખબર જ નથી પડી કે ક્યારે નીંદર આવી ગઈ. અને પછી સુઈ ગયા. અને જો સવારના 10 થઈ ગયા છે, હજી ચા પણ નથી પીધી. બસ એક સારી કંઈક જગ્યા આવે તો ચા પાણી પીએ, નાસ્તો કરીએ, કે બહુ ભૂખ લાગી છે. કારસ તો ગાઈસ, જો અમે લોકો નાસ્તો કરી છે, હવે તમે પણ ખાવા આવો. બહુ ભૂખ લાગી છે. કારસ અરે માંડ આવ્યું. કેટલું કોઈ તું કારસ કે દુકાન જ નહોતી આવતી. મસ્ત બિસ્કિટ ને ચા ખાઈએ. અરે ચા હારી છે, મસ્ત ચા દોવાળી ક્યાર નહીં ચા પીવી ગઈ. બસ હવે સૂકો નાસ્તો ખાઈ લઈએ, પછી ફટાફટ કાનપુર જઈએ. હવે સુરત આવું છે, બહુ યાદ આવે છે સુરત. ઘરે આવું છે, ગમે ને ફરવા જઈએ પણ ઘર સાચું. ગઈસ મને છે ને પાછળ બહુ કંટાળો આવતો હતો, એટલે પછી મેં કીધું શું કરું. પછી મેં જો મારી બેન ચોટલી લીધી. મેં આ વખત છે ને ન્યૂ લુક લીધું જ નથી. હેરસ્ટાઈલ કેટલું બધું તૈયારી કરીને ગઈ હતી, પણ ટાઈમ જ નથી મળ્યો. તો પછી મેં કીધું ચલો ફોરેનમાં જ લઈ લો. કેવી લાગુ છું? હેલો ગાઈસ, તો ફાઇનલી અમે કાનપુર પહોંચી ગયા છીએ. બસ અહીંયાથી હવે અમારે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. હવે અમારે ટ્રેનમાં બેસવાનું છે, અને ટ્રેનમાં 24 કલાક બેસવાનું છે. અત્યારે 5 વાગે, તો કાલે 5 વાગે પહોંચશું અમે. 24 કલાક બેસવાનું છે ટ્રેનમાં. અને ફાઇનલી અમે સુરત આવીએ છીએ. બહુ થાકી ગયા છીએ સુરત આવીને. પણ આ જોયું ને, એટલા કપડાં પણ ધોવાના છે મારે. હેલો, તો હવે આપણે આવી ગયા છીએ કાનપુર રેલવે સ્ટેશન, અને આપણે ગાડી ચલાવવા સાઈડ છે. આપણને બધું ફેરવ્યું 3 દિવસ. આ કાનપુરનું રેલવે સ્ટેશન છે, અને ટ્રેન અમારી આવી ગઈ છે. અને હરેશ તો ટ્રેનમાં બેસી ગયા છે જો. અને મસ્ત આ વખત સીટ પણ સારી છે, અને ડબ્બો પણ સારો છે, એકદમ ચોખ્ખો. હે ને હરેશ? શું કરો હરેશ તમે? મુંબઈમાં પિક્ચર ડાઉનલોડ કરું. આખી રાત એ જ કરવાનો છે ને? વ્લોગ કોણ બનાવશે? બની જાય તો કહીશ. જો અમારી સામે સીટ ન થઈ. મારી આ સીટ છે, અને હરેશની ઉપર છે. હરેશને ઉપર મોકલવાના છે. હું આજે ઉપર નહીં જાઉં, બરાબર છે? શું થઈ જાય? કેટલા વાગ્યા? ઘડિયાળ મારી પાકીટમાં છે 6 વાગ્યા. હરેશ 6 વાગી ગયા છે. એટલે મેં કાલે 4 કે 5 વાગે 5 વાગે ને સુરત. કાલે અમે 6 વાગે સુરત હશે. હજુ મારે 12 નહીં 24 કલાક બેસવાનું છે. પણ સારું છે, સ્લીપિંગ છે, અને ટ્રેન ચોખ્ખી છે, એટલે મજા આવશે. એટલે અને ઘરે જઈને પછી 2 દિવસ તો ગમશે નહીં. ફર્યા ને હમણાં એટલે. હે ને હરેશ? તમે ઓફિસે કામ કરું ગઈ છે હમણાં? હરેશ તે કેવો રહ્યો સફર? મજા આવી? મજા આવી, બહુ મજા આવી. કાશી વિશ્વનાથના દર્શન કર્યા ને રાતે, પછી બહુ મજા આવી. પછી કેમ બહુ મજા આવી? નહીં, એમ મારે કરવા હતા દર્શન, મજા આવી. મને લાગ્યું એમ ઓહ આ પછી હોટેલે આવીને થાકી ગયા એટલે સુઈ ગયા. બહાર જઈ એટલે થાકી તો જાય, થાક લાગે ભાઈ. હું દર્શન કરીને આવી ને મને ખબર જ નથી મને ક્યારે નીંદર આવી ગઈ. લોગે આને કમ્પ્લીટ કર્યો, અને બધું આને જ કર્યું, એડિટિંગ મેં તો સુઈ જ ગઈ. અને ડાયરેક્ટ સવારના 9 જ વાગી ગયા. ખબર જ ન પડી ક્યારે નીંદર આવી ગઈ. સાચું કારેશ? અને હરેશ તો ખબર નહીં કેટલા વાગ્યા સુધી જાગતા હશે. પછી કેટલા જાગતા? 1:30-2. હાવ ખોટું બોલ. એટલે ખોટું બોલ. 1:30 વાગે તને વિડીયો મોકલ્યો જોઈ લે. સાચું તો ડાયા હવે સુઈ જાજો. હવે જો અહીંયા મસ્ત ડબ્બા છે, સ્લીપિંગ છે. હજી નહીં હુવા દે, હજી 1 વ્લોગ 2 વ્લોગ બાકી છે ને એડિટ કરવા. હરેશ તો મજા આવી ફરવાની બહુ જ. બધાથી વધારે ક્યાં મજા આવી? મથુરા, પછી ગોકુળ,
પછી અયોધ્યા એમ કહી દો ને બધે મજા જ આવી. ખાલી તાજમહેલમાં જ નથી મજા આવી. તાજમહેલમાં વધારે બધાથી મજા મને આવી. કેમ કે ફોટા વિડીયો મને તો એવું જ ગમે. અને આ સાહેબ ને તો મારે ખાલી ધામ લેવા જ ગમે. કા મજા આવે. ટાઈમ નથી કાશી રોકાઈ જાવ. લે તમારે કાશી હજી રોકાવું હતું? તમને ગમ્યું? હોટલ ગમી તમને? બીજી હોટલ કરી નાખે. બીજી હોટલ હવે સ્વચ્છતા ક્યાંય હોય નહીં, બધે આવું જ હોય. કઈ નહીં, મેં પહેલી વાર આવું જોઈએ. એટલી ગંદકી, એટલી નાની નાની ગલીમાં એટલું પબ્લિક અને કીચડ બાપરે, અને સ્મેલ જ આવે, ગંદી સ્મેલ આવે. તાજમહેલ ગમ્યું તો એ શું અરે તમને ખારું ખાઈને કઈ પ્રોબ્લેમ નથી થઈ ને? નથી થઈ? હમણાં કાલે મસ્ત જો મેં કાલે 6 વાગે સુરત આવીશું અને પછી ઘરે જઈને છે ને ઝાડુ કાઢું કે ન કાઢું, પણ પેલા મસ્ત આદુવાળી ચા બનાવું અને ભાખરી બનાવું, પછી મસ્ત ખાઓ અને દિલને શાંતિ થાય. અને હરેશને કેવું ખબર છે, એને તો હજી કાલે એવું કહેશે મને, ના ના આપણે ચાંદ ભાખરી એમ કહેશે મને કે કાલે ગમે એમ થાય તારે એમ બની કહેશે મને કે કાલ થાકી ગઈ હોય ને તો હાલ બહારનું મંગાવી લો, કારણ કે સાહેબને બહારનું બહુ જ ભાવે. અરે કાલે મને ચાંદ ભાખરી ખવડાવવાની છે. તમે કયો કે નહીં કયો હરેશ, પણ હું તો મસ્ત બનાવવાની છું. મારા માટે તો બનાવીશ. તમારે જો આ વડાપાવ રાઈસ બધું ખાવું, હમણાં કાંઈ નહીં, 10-15 દિવસ શાંતિથી. 10-15 દિવસ આવે. હવે કાંઈ નહીં, હવે ખાલી હવે છે ને ફરી લીધું, હવે મસ્ત શરીર ઉપર ધ્યાન દેવાનું છે. આમ જો કેટલા મેડમને આમ દેખાડ, આમ મેડમ નું શરીર જવું. મારું બરાબર જ છે, મારું તો બરાબર જ છે. પોતાનું જો ગયા પોતા ઉપર વારી આવી ને એટલે વયા ગયા છો. તો ગાઈસ બહુ મજા આવી ગઈ ફરવાની. અને હા, તમે કેમ મને કઈ કમેન્ટ નથી કરતા? લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો, તો અમને પણ વ્લોગ બનાવવાની મજા આવે. તો ગાઈસ જો અમે મસ્ત સુઈ ગયા છીએ હવે. હરેશને નિંદર આવી છે, પણ મારે તો ફોનમાં સિરિયલ જોવાની. કેટલા દિવસથી સિરિયલ હતી છે. હેલો ગાઈસ, બીજું હેલો ગાઈસ પછી કઈ બોલતા જ ન આવડે હરેશને. તો કેમ છો બધા મિત્રો? ચા પાણી પી લીધા છે? હવે અમે છીએ ટ્રેનમાં, પણ ચા પાણી પીવાના બાકી છે, કારણ કે અહીંયા ચા હજી આવી નથી, આવે એટલે પીશું અને હવે હોઈ જાય. કરે છે હરેશ, આનું શું કરવું? અને હવે ચટકી ગયું થોડું. કા કરે થાય તમે સવારે થાય કે જાગે સૌરાષ્ટ્ર ને આપણું ગુજરાતી ગુજરાત, બાકી તો આપણને મજા જ નહીં. તમને હમણાં બહુ મજા આવી ને પાછું જવું હતું ને તમારે? એમ મજા આવે પણ આમ નથી મજા આવતી. હા, એટલે ખાવાની મજા નથી આવતી. એને ખાવાની હકીકતમાં બહાર નીકળે છે, પણ બહાર નીકળી ખાધું જ નથી, આમ ઈચ્છા જ નથી થતી. જો ગાઈસ તમે જોઈ શકો છો, હરેશ તો ઘરે કાંઈ કામ નથી કરતા, પણ અહીંયા કેવી જો સાદરો પાથરાય છે. જો હરેશ, હા એ પાથરી પડશે તો મને પાથરી દેશો ને? પાથરી લેજે. અચ્છા એવું શું કરો છો? પાથરી દો ને હરેશ. બોડાયા લ્યો પ્લીઝ. તો હું ઘરે તમે મને કઈ કેજો કામ કરવાનું. જો કેવો મસ્ત બેડ બનાવે, સરસ. હા ઓ હોય, હવે મસ્ત હોઈ જાવ ને. હા થેલો પેલા મૂકી દો, ઓઢવાનું આવ્યો તમારું. હેલો ગાઈસ, તો સવાર થઈ ગઈ છે અને મસ્ત બ્રશ થઈ ગયું છે, ફ્રેશ પણ થઈ ગયા છે અને મસ્ત જો જામફળ ખાઈએ છે. અને હરેશે તો પૌવા ખાઈ લીધા અને સમોસા ખાઈ લીધા. હરેશ ચાલો તો જામરૂ ખાવા. તો ફાઇનલી ગાઈસ સુરત આવી ગઈ છે અને બસ અમે સુરતમાં આવી ગયા. બસ હમણાં થોડી જ વારમાં ઘરે પહોંચી જશું. ઘરે જઈને પેલું કામ શું કરશો? ચા પીવી છે. ચાલો હવે ઘરે મળીએ આપણે.